હરણી તળાવ દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો છે। ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે દુર્ઘટના બાદ જ નિંદ્રામાંથી તંત્ર કેમ જાગે છે। ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યા, મહાપાલિકા કોન્ટ્રાક્ટ આપીને ઊંઘી હતી એ સવાલ કર્યો। સાથે કોર્ટ મિત્રએ કોર્પોરેશનના અધિકારીને પણ સરખા ભાગે જવાબદાર ગણાવ્યા છે। બનાવ બન્યો તે પહેલા શું કર્યું હતું એ જાણવામાં જ રસ હોવાનું હાઈકોર્ટે કહ્યું। ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાને નોટિસ પણ આપી છે। રાજ્યના તમામ તળાવ જળાશયોની સ્થિતિની ચકાસણી થશે। કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન ન હોવાનું પણ કોર્ટે તારણ કાઢ્યું। 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। તો સુનાવણી આજે હાથ ધરવામાં આવી એ દરમિયાન હાઈકોર્ટે વડોદરા મહાપાલિકાનો ઉધડો લીધો છે અને વિસ્તૃત જવાબ આપવા માટેનો આદેશ પણ કર્યો છે। હંમેશા આ પ્રકારે દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર કેમ જાગે છે એ સવાલ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો। સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવી દુર્ઘટનાઓ બાદ નિંદ્રાધીન તંત્ર જાગે છે। ઘટના પહેલા શું મહાપાલિકાએ તકેદારીના પગલાં લીધા હતા એ જાણવામાં હાઈકોર્ટને રસ છે। વિસ્તૃત જવાબ હાઈકોર્ટે માંગ્યો છે અને એ દરમિયાન સમય આપવામાં આવ્યો છે। જો કે ગુજરાત હાઈકોર્ટે 3 અઠવાડિયાનો સમય પણ આપ્યો અને ઠપકો પણ આપ્યો હતો કે આ પ્રકારની ઘટના બન્યા બાદ જ તંત્ર કેમ જાગે છે। 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। 3 અઠવાડિયા દરમિયાન વિસ્તૃત જવાબ રજૂ કરવાનો રહેશે। ગુજરાત હાઈકોર્ટે આ માટે આદેશ કર્યો છે। હાઈકોર્ટે વેધક સવાલ પણ કર્યા છે કે શું આ દુર્ઘટના બની એ પહેલા વડોદરા મહાપાલિકા નિંદ્રાધીન હતી? શા માટે આવી દુર્ઘટના બાદ તંત્ર જાગે છે અને કાર્યવાહીની વાત થાય છે? પરંતુ પહેલા જો તકેદારી રાખવામાં આવી હોત તો આ દુર્ઘટના ન ઘટી હોત। તમામ બાબતે ઠપકો આપતા હવે હાઈકોર્ટે વડોદરા મહાપાલિકાને વિસ્તૃત જવાબ રજૂ કરવાનો આદેશ પણ કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા સંજય દવે જોડાઈ ગયા છે। સંજય, હરણી દુર્ઘટના કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટ તરફથી ઠપકો આપવામાં આવ્યો છે ટકોર કરવાની, સાથે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે વિસ્તૃત જવાબ રજૂ કરવા। સુનાવણી દરમિયાન શું વધુ અપડેટ મળી? સંજય, જી સંજય। તો હરણી તળાવ દુર્ઘટના અંગે આજે સુનાવણી હાથ ધરાઈ। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વડોદરા મહાપાલિકાનો ઉધડો પણ લીધો છે અને વિસ્તૃત જવાબ રજૂ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે। સંજય, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જી જિજ્ઞાસા। સંજય, હા, સુનાવણી હાથ ધરવામાં આવી હાઈકોર્ટમાં, શું વધુ અપડેટ? બિલકુલ, વડોદરા હરણીકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુઓ મોટોની અરજીની સુનાવણી કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટે ખૂબ જ સરસ રીતે જનતાની ફેવરમાં અને ખાસ કરીને જે જવાબદાર લોકો છે એ લોકો માટે છે ને એમને હાઈકોર્ટે ટકોર કરી હતી। જેમાં દુર્ઘટના થાય ત્યારે નિંદ્રામાં જાગે તંત્ર, એ પ્રકારનું તંત્ર ન હોવું જોઈએ। શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે અને તેમજ કોન્ટ્રાક્ટરે કોર્પોરેશનને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, આવા પ્રકારની ખૂબ ગંભીર અને મહત્વની કહી શકાય એ પ્રકારની ટકોર કરી હતી। અને જે રીતે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે જે માસૂમ લોકોના મોત થતા હોય છે તેને લઈને જે દુઃખ વ્યક્ત કરીને સાથે સાથે જે જવાબદાર લોકો છે એના ઉપર ટકોર કરી હતી હાઈકોર્ટે। માત્ર કોન્ટ્રાક્ટરો અને સબ કોન્ટ્રાક્ટરો જ નહીં પણ કોર્પોરેશનના અધિકારીઓની પણ ખૂબ મોટી જવાબદારી છે, જેને લઈને તમામ પ્રકારના લોકો જો એમાંથી હાથ ઊંચા કરતા હોય અથવા તો જવાબદારીમાંથી છટકી જતા હોય તો એવા તમામ પ્રકારના લોકોને હાઈકોર્ટે ઝાટકણી કાઢીને ખૂબ કડક શબ્દોમાં એને વખોડી કાઢ્યું હતું। બિલકુલ સંજય, આભાર જાણકારી આપવા બદલ।